છે રથયાત્રાનો જ્યારે નીકળતા હોય છે ત્યારે હાલ એએમસી ખાતે દાણાપીઠ ખાતે જે ગજરાજો છે તે હાલ અહીં પહોંચ્યા છે અને કહી શકાય કે જે પહેલો પડાવના ભાગરૂપે જે આ રથયાત્રા છે 149મી રથયાત્રા છે તો રથયાત્રાનો પ્રારંભ થઈ ચૂક્યો છે અને રથયાત્રાના ભાગરૂપે જ જે 149મી આ રથયાત્રા છે રથયાત્રા દ્રશ્ય બતાવવાનો પ્રયાસ કરી સાથે જ એક વાતનો પ્રયાસ કરશું મહેન્દ્ર ઝા સાથે જ કે મહેન્દ્રભાઈ હું પેલા દ્રશ્ય આપણે બતાવવાનો પ્રયાસ કરી શકો છો કે હાથીઓ અહીં પહોંચી ગયા છે અને જે ભગવાન જગન્નાથની જે રથયાત્રા છે તેનું અનેરું મહત્વ રહ્યું છે ખાસ કરીને અમદાવાદીઓ માટે જ્યારે ભગવાન ખુદ નગર યાત્રા નીકળતા દર્શન કરવા માટે ત્યારે ભક્તો છે તે મોટી સંખ્યામાં અહીં પહોંચતા હોય છે અને એ પણ કહી શકાય કે જે એક સમર્પણનો ભાવ અને સાથે જ એકતાનો ભાવ છે આ યાત્રા છે તે હાલ અહીં બતાવતી હોય છે અને ખાસ કરીને જ્યારે ગજરાજનું પણ અનેરું મહત્વ હોય છે ગણપતિનું પ્રતીક માનવામાં આવે છે ત્યારે તે ગણપતિના પ્રતીક રૂપે તેને અગ્રસ્થાન આપવામાં આવતું હોય છે અને અગ્રસ્થાનના ભાગરૂપે જ તેઓ અહીં પહોંચતા હોય છે। તો રથયાત્રાના તો અલગ અલગ રંગો આપી જોયા, હવે આ રથયાત્રાનો મેસેજ શું છે શાસ્ત્રીજી પાસે